હેલો હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ એસજીસી. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ, પરંતુ તે પહેલાં કે તમારે એક વાત છે એ કહું છું કે તમારે જે સબ્જેક્ટ હતો, તમારે આજનું જે પેપર છે વિદ્યાર્થી મિત્રો, એની ખાસ કોમેન્ટ કરી દો. ચલો કે ઇન્ડિયન ફાઇનાન્સ સિસ્ટમ આ જે તમે સબ્જેક્ટ છે એ આજે પેપર આપેલું છે, ચલો એના માટેની ખાસ કોમેન્ટ જણાવી દો કેટલા વિદ્યાર્થીઓને યુઝફુલ લાગ્યું હતો. અને હા, જોરદાર કોમેન્ટ કરી નાખો. ચલો કેટલી કોમેન્ટ આવે છે આ જોવાનું છે, અને જેટલી સરસ મજાની કોમેન્ટ આવશે એટલો જ તમને વિડીયો છે એ ઝડપી મળી જશે. આના પછીનો જે પેપર હશે, લાસ્ટ જે પેપર છે એના વિશે પણ આપણે વાત કરશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો કે આઈએફએસના સ્ટુડન્ટ છે, મને ટ્રસ્ટ છે કે તમે ફટાફટ આ ચેનલમાં તમે નવા આવેલા હોય, જો તમને ખબર ન હોય તો આ એક ચેનલ એવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી સેશન પણ આપે છે, અને જેથી કરીને તમને સ્ટુડન્ટને ગાઈડ પણ કરે છે. એક્સટર્નલ કરતા હોય તેના માટે ખાસ હોય છે, એટલા માટે. તો ચલો ફટાફટ કોમેન્ટ કરી દો કે ઇન્ડિયન ફાઇનાન્સ સિસ્ટમમાં તમને કેટલું યુઝફુલ થયું છે. ચલો જોરદાર કોમેન્ટ સાથે આપણે શરૂઆત કરવાના છીએ. ચલો હવે આપણે આગળ વધી કે જે નવો સબ્જેક્ટ છે તમારા માટે, જે ચોથું પેપર છે તમારે સિક્યુરિટી એન્ડ એનાલિસિસ, તો એના માટે આપણે વાત કરવાના છીએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે એના માટે જો ઝાઝો સમય ન બગાડી અને ફટાફટ શરૂ કરી, પરંતુ એ પહેલાં લાઇક અને કોમેન્ટ ફટાફટ કરી દેજો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પર તમારે 50 લાઇકનો ટાર્ગેટ કરવાનો છે. જો તમારે છેલ્લું પેપર છે એ વહેલામાં વહેલી તકે જોતું હોય, એના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશન જોતા હોય, તો 50 લાખનો ટાર્ગેટ તમે કમ્પ્લીટ કરજો, એટલે તમારો પણ વિષય છે એ તમને ઝડપી મળી રહેશે. ચલો તો ફટાફટ જે લોકો વિડીયો જોવે છે એ ફટાફટ લાઇક કરી દો. લાઇક કરવામાં ફ્રીમાં હોય છે, અને ત્યાર પછી તમારે છે એ આ વિડીયોને મેક્સિમમ શેર પણ કરવાનો છે. ચલો તમારા દોસ્તો સાથે. ચલો તો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ, કે રોકાણ એટલે શું છે. એક્સપ્લેન ધ એલિમેન્ટ્સ, ફેક્ટર એન્ડ પ્રિન્સિપલ, કે તેના તત્વો, પરિબળ, સિદ્ધાંતોની ચર્ચા કરો. પછી ત્યાર પછીનો ક્વેશ્ચન છે વોટ ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ, અને ડિસ્કસ ધ ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ ઓફ અપ્રોચ, કે રોકાણ વિશે અભિગમતા તમારે શું કરવાનું છે, અભિગમની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જે પહેલો ક્વેશ્ચન છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને શાયદ આ બે મિક્સમાં પણ પૂછી શકે છે, પરંતુ ફેક્ટર અને પ્રિન્સિપલ અને એનાલિસિસ ઓફ અપ્રોચ આ ટાઈપનો ક્વેશ્ચન તમને બનાવી શકે છે. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ વોટ ઇઝ ધ રિસ્ક એન્ડ રિટર્ન. રિસ્ક હે તો ઇસ્ક હે, તો વિદ્યાર્થી મિત્રો રિસ્ક અને રિટર્ન આ બે વસ્તુ એવી છે કે તમે ઇન્વેસ્ટ કરતા હોય ત્યારે એના વિશે લખવાનું હોય છે. તો તમે જે આપણે રિસ્ક લેતા હોય છે, કે ઘણા લોકો આમાં છે કે SIPમાં રોકાણ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે IPO બહાર પડતો હોય, અને ઘણા લોકો એવું કહેતા હોય કે આપણે IPO ભરી દઈએ, આપણે લાગી જશે, પણ આ ક્યારેક ઉલટું પણ થાય છે, કે ક્યારેક આપણા પૈસા છે ડૂબી જાય છે. તો આ બધી વસ્તુ એવી છે કે જોખમ અને વળતર છે, અને તેના પ્રકાર અને લાક્ષણિકતા છે તમારે સમજાવવાની છે. તો ટાઈપ્સ અને કેરેક્ટરિસ્ટિક છે, અને વિદ્યાર્થી મિત્રો કેરેક્ટરિસ્ટિકનો સમાનાર્થી શબ્દ મેં કીધો છે ઇંગ્લિશમાં, વારંવાર કહું છું કે ભાઈને નેચર્સ કહેવા છે, નેચર્સ ખાસ યાદ રાખજો. ચલો તો આ ક્વેશ્ચન છે તમારે ખાસ કરી લેવાનું છે. ત્યાર પછી, અને હા બહુ શોર્ટ ક્વેશ્ચન છે, બહુ એવડો મોટો ક્વેશ્ચન નથી, પરંતુ 10 માર્કમાં પૂછાય એ ટાઈપનો ક્વેશ્ચન છે. ત્યાર પછી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ નેગોશિયેબલ સિક્યુરિટીઝ એન્ડ નોન નેગોશિયેબલ સિક્યુરિટી, કે નેગોશિયેબલ સિક્યુરિટીઝ અને નોન નેગોશિયેબલ સિક્યુરિટી વચ્ચેનો તફાવત શું છે, અને એક્સપ્લેન ઇન ડિટેલ્સ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ બોથ નેગોશિયેબલ એન્ડ નોન નેગોશિયેબલ સિક્યુરિટીઝ એન્ડ ઇન્ડિયન ઇન્વેસ્ટર કેન ઇન્વેસ્ટ ઇન, કે ભારતીય રોકાણકારો જેમાં રોકાણ કરી શકે તેવા વિનિમય સમ અને સિક્યુરિટી અને બિન વિનિમય. તો જો અહીંયા અંગ્રેજીમાં એ લખેલું છે નેગોશિયેબલ, તો તમારે પણ જો ક્યારેક આવું બની શકે છે કે નેગોશિયેબલ વર્ડ આવે જ છે ગુજરાતી વાળાને, પરંતુ એનો જે છે કે વિનિમય યક્ષમ થશે, કે વિનિમય સમ એટલે શું થશે કે નેગોશિયેબલ, અને બિન વિનિમય સમ એટલે એનો જે પ્રકાર છે એ તમારે વિગતે સમજાવવાનું છે. તો આ ક્વેશ્ચન છે ખાસ તમારે કરી લેવાનો છે. ચલો, અને આ પેપર છે થોડુંક લાંબુ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ જે સબ્જેક્ટ છે એમાં ઊંડાણભર્યા ક્વેશ્ચન આવશે, અને 10 માર્કના ક્વેશ્ચન છે વધારે તમને પૂછી શકે છે, એટલા માટે. કાં તો તમને એક સાથે 2 ક્વેશ્ચન પૂછી શકે છે. પછી વોટ્સ ધ ટાઈપ્સ ઓફ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન અ નીડ ઇન ઓર્ડર સિક્યુરિટી એનાલિસિસ, કે જામીનગીરીના વિશ્લેષણ કરવા માટે કયા પ્રકારના નાણાકીય માહિતી છે આવશ્યક પડે છે, અને એક્સપ્લેન ધ સોર્સિસ ઓફ કલેક્ટિવ વેરિયસ ટાઈપ્સ ઓફ ફાઇનાન્શિયલ, એટલે કે અહીંયા વિવિધ પ્રકારના નાણાકીય માહિતીને એકત્રિત કરવા આવશે. તો અહીંયા નાણાકીય આવશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે તમને એટલી ખબર પડી જશે, કાંઈ વાંધો નહીં. ચલો, નાણાકીય માહિતીને એકત્રિત કરવા સ્ત્રોત છે એ કયા છે. ચલો નેક્સ્ટ, એના પછી હવે આપણે એક્સપ્લેન ધ ડિફરન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ અલ્ટરનેટિવ્સ, એટલે કે એવેન્યુઝ ઇન ડિટેલ્સ, કે રોકાણકારના વિવિધ
વિવિધ વિકલ્પોની વિગતે ચર્ચા કરો. તો જો અહીં ડિફરન્સ કીધું છે તો વિવિધ થશે. તો અહીંયા પણ થોડીક ઉતાવળમાં છે, પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, વિવિધ આવશે. તો ખાસ યાદ રાખજો. તો અહીં રોકાણકારના જે વિવિધ વિકલ્પો છે ને વિગતે તમારે સમજાવવાના છે. તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા માટેના જે તમને મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે તમને ખબર છે કે ભાઈ પહેલો, બીજો, ત્યાર પછી જે મેં 10મો, ત્રીજો તો મેં કીધું તો પણ એ 10 માર્કમાં પૂછાઈ શકે છે. અને હા, ચોથો ક્વેશ્ચન છે. અને ત્યાર પછી બસ આટલા જે ક્વેશ્ચન છે 1 થી 4માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો ત્યાર પછી યુનિટ 2 પબ્લિક ઇસ્યુ એન્ડ પ્રાઇમરી માર્કેટ. ચલો સ્ટુડન્ટ્સ હવે આપણે પબ્લિક ઇસ્યુમાં જાય છે. તો કે ભાઈ પબ્લિક, તો અહીંયા આપણે જ્યારે શેર બજારની વાત કરશું ત્યારે એ ટાઈપનું આવશે કે વોટ ઇઝ અ પ્રાઇમરી માર્કેટ. ભાઈ પ્રાઇમરી માર્કેટ કોને કહેવાય છે, એટલે કે પ્રાથમિક બજાર કોને કહેવાય છે. સેબી ગાઈડલાઇન એન્ડ પબ્લિક ઇસ્યુ, એ જાહેર મુદ્દા પર સેબીની માર્ગદર્શિકા સમજાવો. તો હંમેશા સેબીનું પાલન કરવું પડે છે. પછી વોટ ઇઝ અ પ્રાઇમરી માર્કેટ, તો અહીંયા જો સેમ જ છે, પરંતુ અહીંયા તમને શું કીધું છે. ચલો હવે અહીંયા તમે યાદ રાખજો કે પ્રાઇમરી માર્કેટ છે એના રોલ્સ તમને પૂછી લીધા છે. તો ભાઈ આ યાદ રાખજો, એના ભૂમિકા શું છે. તો આ બે ક્વેશ્ચન છે, કમ્બાઈન થઈને તમને 20 ગુણમાં પૂછી શકે છે. ત્યાર પછી હવે આમાં નાના નાના ક્વેશ્ચન પૂછાતા હોય એવા કે ભાઈ શેરની ફાળવણી, અલોટમેન્ટ ઓફ શેર, આપણે કહેતા હોય ભાઈ કોને શેર કેટલા વેચવાના છે. પછી અંડર રાઇટિંગ્સ કોને કહેવાય છે. તો આ બધા ટૂંકમાં નાના નાના સમ છે, એ ટૂંકમાં થિયરીમાં અથવા તો તમને શોર્ટ નોટમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી હવે આપણે આગળ વાત કરી તો ડિફાઇન ધ ન્યૂ ઇસ્યુ ઓફ માર્કેટ, એક્સપ્લેન ધ રોલ ઓફ ધ પ્રિન્સિપલ ઇન ધ ન્યૂ ઇસ્યુ ઓફ માર્કેટ, નેમલી એન્ડ લેન્ડ મેનેજર એન્ડ રજિસ્ટ્રાર એન્ડ ઇસ્યુ અંડરરાઇટર્સ એન્ડ બેન્કર ટુ ઇસ્યુ. એટલે કે નવા ઇસ્યુ માર્કેટમાં વ્યાખ્યાયિત કરે છે. અને નવા ઇસ્યુ માર્કેટ માટે સહભાગીઓ જેમ કે લીડ મેનેજર હોય છે, ઇસ્યુ માટે રજિસ્ટ્રાર હોય છે, અને અંડરરાઇટ્સ અને બેન્કરની ભૂમિકા શું હોય છે. તો જો આ ક્વેશ્ચન તમે વાંચી લેશો તો આમાં નાના નાના ક્વેશ્ચન પર તમને પૂછશે તો તમને આવડી જ જશે ડેફિનેટલી, કારણ કે આમાં બધાનો ભૂમિકા છે આવી ગઈ છે એટલા માટે જે. ચલો નેક્સ્ટ એના પછી ડિસ્કસ વેરિયસ મેથડ ઓફ ફ્લોટિંગ અ ન્યૂ issue and explain how process of book building is different from the explain ફિક્સ્ડ પ્રાઇસ ઇસ્યુ. કે અહીંયા કીધું છે કે ભાઈ નવા ઇસ્યુમાં ફ્લોટિંગની વિવિધ પદ્ધતિઓની ચર્ચા કરો અને બુક બિલ્ડિંગ પ્રક્રિયા ફિક્સ્ડ પ્રાઇસ ઇસ્યુથી કેવી રીતે અલગ છે. તો ભાઈ બુક બિલ્ડિંગનો મિનિંગ પહેલાં તો તમને ખબર છે. ભાઈ બુક બિલ્ડિંગની ખાસ તમે કોમેન્ટમાં કરજો કે કોને ખબર છે ભાઈ બુક બિલ્ડિંગ કોને કહેવાય છે. ચલો ફટાફટ કોમેન્ટ કરજો ભાઈ બુક બિલ્ડિંગ તમને ખબર હોવી જોઈએ અને કોમેન્ટમાં કરજો, ત્યાર પછી જ આ ક્વેશ્ચન તમને આવડશે. ચલો આ ક્વેશ્ચન છે 5મો હતો, એ થોડોક ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ જે મેં તમને 2 થી 3 કીધા છે એ ખાસ કરજો, પછી તમારે એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ કરી જવું છે. ચલો ત્યાર પછી હવે આપણે યુનિટ 3ની વાત કરી કે સેકન્ડરી માર્કેટ એટલે કે સ્ટોક એક્સચેન્જ. હવે સ્ટોકની લેવડ દેવડની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. તો પ્રાઇમરી માર્કેટ પૂરું થઈ ગયું છે, હવે આપણે ગૌણ માર્કેટમાં જવાના છે કે વોટ ઇઝ અ સેકન્ડરી માર્કેટ, ગૌણ બજાર એટલે શું, અને એક્સપ્લેન ધ રોલ એન્ડ ઇમ્પોર્ટન્સ, કે મહત્વની તેની ભૂમિકા અને મહત્વ સમજાવો. તો અહીંયા જો સેકન્ડરી માર્કેટનું પૂછ્યું છે એટલા માટે. પછી ડિટેલ્સ નોટ્સ ઓન લિસ્ટિંગ ઓફ સિક્યુરિટી ઇન સ્ટોક એક્સચેન્જ, એટલે ભાઈ અહીંયા સ્ટોક એક્સચેન્જ સિક્યુરિટી સૂચિ વિગત તમારે બતાવવાની છે. ભાઈ એનું લિસ્ટિંગ કઈ રીતે થાય છે એની આખી પ્રોસેસ તમારે અહીંયા કહેવાની છે. ચલો એટલે કે ચલો નેક્સ્ટના પછી હવે આપણે પહેલો ક્વેશ્ચન છે અને બીજો ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. પછી નેક્સ્ટના પછી શું કીધું છે, ડિફાઇન ધ સ્ટોક એક્સચેન્જ, એક્સપ્લેન ધ ફંક્શન ઓફ સ્ટોક એક્સચેન્જ એન્ડ ડિસ્કસ ધ ઓનલાઈન ટ્રેડિંગ મશીન ઓફ ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જ. તો વિદ્યાર્થી મિત્રો આજના સમયમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય એ ટાઈપનો છે કે સ્ટોક એક્સચેન્જની વ્યાખ્યા આપો અને સ્ટોક એક્સચેન્જના કાર્ય સમજાવો અને ભારતીય સ્ટોક એક્સચેન્જ પર ઓનલાઈન ટ્રેડિંગ મિકેનિઝમની ચર્ચા કરો. ચલો અહીંયા તમારે જે છે મિકેનિઝમનો જે ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકે છે અને આ ટાઈપનો ક્વેશ્ચન તમારે પરીક્ષામાં આવશે એટલે ખાસ કરીને જોજો. પછી એક્સપ્લેન ધ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર એન્ડ ડિબેન્ચર. તો આ વિશે બધાને ખબર જ છે ભાઈ ઇક્વિટી શેર કોને કહેવાય, પ્રેફરન્સ શેર. તો આ ટાઈપના શોર્ટ ક્વેશ્ચન પૂછે તો પણ તમને આવી જાય. તો પહેલો, ત્રીજો ને ચોથો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટના પછી વોટ ઇઝ ધ લિસ્ટિંગ ઓફ સિક્યુરિટી, explain the process of listing and security on a recognized stock exchange and state the merits and demerits of listing. તો જો તમને લિસ્ટિંગ વાળો જે ક્વેશ્ચન છે ઓલરેડી બીજો હતો તો બીજો તમારે ન વાંચવો હોય તો આમાંથી તમે આ ક્વેશ્ચન વાંચી લેજો કે સિક્યુરિટી લિસ્ટિંગ શું છે, માન્યતા પ્રાપ્ત કરવા માટે સ્ટોક એક્સચેન્જ પર સિક્યુરિટીના લિસ્ટિંગની પ્રક્રિયા સમજાવો, કારણ કે આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. એટલા માટે આમાં બંને વસ્તુ આવી જશે, મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ. એટલા માટે ચલો તો અહીંયા મેં તમને 3 ક્વેશ્ચન આઈએમપી કીધા છે યુનિટ 3માંથી. યુનિટ 4 ફંડામેન્ટલ એન્ડ એનાલિસિસ. ચલો હવે આપણે
EICનો મિનિંગ આપણે સમજશું, એટલે કે ઇકોનોમિક્સ ઇન્ડસ્ટ્રી કંપની આપણે એને વિગતવાર એને વિશ્લેષણ કરીને સમજાવવાનું છે. પછી એક્સપ્લેન ધ મેથડ ઓફ ઇવાલ્યુએશન ઓફ શેર, કે શેરના મૂલ્યાંકનની પદ્ધતિ સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. ત્યાર પછી એક્સપ્લેન ઇકોનોમિક્સ એનાલિસિસ એન્ડ ઇન્ડસ્ટ્રી એનાલિસિસ. તો જો અહીં તમને એવા વર્ડ આપેલા છે કે આરામથી તમને ખબર પડી જાય. ઇકોનોમિક્સ એનાલિસિસ છે, પછી ઇન્ડિયન એનાલિસિસ છે, કંપની એનાલિસિસ છે, સબટાઇટલ. તો આ બધાના એક્ઝામ્પલ ધરીને તમારે સમજાવવાના છે. તો ભાઈ આર્થિક વિશ્લેષણ, ઔદ્યોગિક વિશ્લેષણ, કંપની વિશ્લેષણ, આ બધાના યોગ્ય ઉદાહરણ દેવાના છે. તો આપણે જે ટાઈપની PDF બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમને યોગ્ય ઉદાહરણ એવા મસ્ત આપેલા છે કે તમને ઇઝીલી તમને સમજાઈ જાય છે, અને જે મલ્ટી કલરમાં આપેલા છે. પછી વોટ ઇઝ અ ટેકનિકલ એનાલિસિસ એન્ડ એક્સપ્લેન ધ ડિફરન્સ ટ્રેન્ડ એન્ડ ઇન્ડિકેટર્સ ઓફ ટેકનિકલ એનાલિસિસ, કે તકનીકી એનાલિસિસ એટલે શું, તકનીકી એનાલિસિસ વિવિધ વલણો અને સૂચકો સમજાવો. તો આ ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો 1 થી 4 આ જે ક્વેશ્ચન છે એમાંથી મેં તમને 2 અથવા 3 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આપેલા છે. તો દરેક યુનિટમાંથી હું તમને 3 ક્વેશ્ચન એવા આપું છું કે જે તમારી એક્ઝામમાં આવી શકે છે. બાકીના પણ ક્વેશ્ચન તમારે ખાસ કરવાના છે. ચલો સ્ટુડન્ટ, તો હવે આપણે વાત કરી કે તમારું જે બેન્કિંગનો સબ્જેક્ટ છે, હવે તમને ઘણા લોકોને એવું થશે કે આનું મટીરિયલ નથી, આની બુક નથી, તો મારે શું કરવું. એક્ઝામનો સરદર્દ બની જતો હોય છે કે જ્યારે તમારી એક્ઝામ આવે છે નજીક, અને હા હવે તમને એવું લાગે કે મારે શું વાંચવું છે. તો વિદ્યાર્થી મિત્રો ડોન્ટ વરી, કે MCOM સ્ટુડન્ટ્સ માટે આપણે લાવ્યા છે કે ટોપર્સ પ્રીમિયમ નોટ્સ PDF. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રીમિયમ PDF નોટ્સ છે, એના તમને ઘણા બધા બેનિફિટ છે. સિમ્પલ લેંગ્વેજમાં છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર છે. હવે આના આન્સર પણ અવેલેબલ છે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં, અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ આ બધા કન્ટેન્ટ બનાવેલા હોય છે. અને જો આ નોટ્સ તમે બનાવશો તો રિયાલિટીમાં તમારું આ ટાઈપનું ફેસ થઈ જશે, તમારા ફેસમાં સ્માઇલ આવી જશે જ્યારે આ નોટ્સ તમને મળી જશે. કારણ કે તમને ખબર જ છે આજનું પેપર તમને જોઈને ઘણી બધી બેનિફિટ થયા છે. જે લોકો આપણે પ્રીમિયમ PDF પરચેસ કરે છે એને પણ આઈડિયા હશે. તો 100 ઓફ MCOM સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ. આપણે જે PDF આપે છે એમાંથી હાઈ સ્કોરિંગ માર્ક આવે છે સ્ટુડન્ટ્સ, 100% હોય છે. અને હા DM કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. અને હા સ્ટડીને તમારે સ્માર્ટ બનાવવાની છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા લખેલું છે, તો તમે ભૂલ ન કરો કે ભાઈ સ્ટડીને તમારે સ્માર્ટ બનાવવાની છે, અને સ્કોર છે એ તમારે હાઈ લાવવાનું છે વિથ ઓવર પ્રીમિયમ નોટ્સ. આ જે પ્રીમિયમ નોટ્સમાંથી તમને આટલો બેનિફિટ મળશે કે સ્માર્ટ સ્ટડી કરો અને સ્કોર હાઈ કરો. વિદ્યાર્થી મિત્રો, જે લોકોને આપણે આ જે PDF પરચેસ કરવાની બાકી હોય તો આપણી SCCની એપ્લિકેશન છે એમાં પણ તમને અવેલેબલ છે, અથવા તમારા આ જે સબ્જેક્ટની સ્પેસિફિક એક જ કોપી જ હોય છે તો એના માટે પણ તમે લઈ શકો છો. તો હવે આનો જે ચાર્જ છે એ તમને ખાલી છે 41 રૂપીસ છે. ચલો, તો આનો જે ચાર્જ છે એ તમને કહી દઉં છું કે 41 રૂપીસ છે એક જ PDFનો. તો આ તમે જે પરચેસ કર્યું તો તમે કરી શકો છો. મલ્ટી કલરમાં આનું તમને છે એ બધું એનાલિસિસ કરીને આપેલું છે. અને હા તમારે જે આ નંબર છે 8866512094, તેમાં આ તમારે જે તમે પેમેન્ટ કરો છો એની રિસિપ્ટ છે એ તમારે શું કરવાની છે, સેન્ડ કરવાની છે. સેન્ડ કર્યા પછી તમે તમારા સબ્જેક્ટનું નામ લખો, ત્યાર પછી તમારું મીડિયમ લખી નાખો. બસ આટલું કરશો એટલે તમને PDF છે એ મળી જશે. ચલો, અને હા તમારે SCCની એપ્લિકેશનમાંથી પરચેસ કરવી હોય તો ત્યાં પણ તમને અવેલેબલ છે. ચલો, તો આ વિડીયો તમને ગમે છે તો મેક્સિમમ તમે લાઇક કરો અને શેર કરો અને સાથે સબસ્ક્રાઈબ કરો. ચલો નેક્સ્ટ હવે આપણે બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો.